થયું છે। પાકિસ્તાને જેવી રીતે ભારતના રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કર્યા છે, ડ્રોન વડે હુમલાઓ કર્યા છે, પરંતુ ભારતના S-400 ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના ઈરાદાઓને નિષ્ફળ બનાવ્યા છે। તમામ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે અને આને જ જવાબી કાર્યવાહીના રૂપે ભારતીય સેના દ્વારા પણ હવે પાકિસ્તાનના મુખ્ય શહેરોમાં હાલ ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો છે, જેમાં કરાચી, ઇસ્લામાબાદ, સિલાયાકોટ સાથે જ લાહોર સહિતના જે મુખ્ય શહેરો છે ત્યાં ભારતે ડ્રોન વડે હુમલો કર્યો છે અને આ ઘટનાના સંદર્ભમાં પાકિસ્તાને સમગ્ર પાકિસ્તાનને બ્લેક આઉટ જાહેર કર્યું છે। ત્યારે ભારતમાં જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, પંજાબ, અમૃતસર સહિતના જે બોર્ડરના આપણા વિસ્તારો આવેલા છે ત્યાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે, જે ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિઓ વણસતી દેખાઈ રહી છે। બંને દેશો વચ્ચે તંગદિલીની સ્થિતિનું જ્યારે નિર્માણ થયું છે તો તેઓ કહી રહ્યા છે કે બંને દેશોએ સંઘર્ષ અટકાવવું જોઈએ, બંને દેશોએ શાંતિ જાળવવી જોઈએ અને હું મદદ કરવા માટે તૈયાર છું, તે પ્રકારનું નિવેદન આપી રહ્યા છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ। તો બીજી તરફ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પણ અલગ અલગ જે દેશ છે તેમના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી રહ્યા છે અને જે રીતે પાકિસ્તાનમાંથી આતંકવાદી હુમલાની ઘટના સામે આવી હતી, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાનમાંથી આવેલા આતંકવાદીઓએ ભારતીય 28 જેટલા જે પ્રવાસીઓ છે તેમને ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા, તેના કારણે સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ ઘટનાના સંદર્ભમાં ભારતીય સેના દ્વારા બુધવારની રાત્રે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી, જેમાં પાકિસ્તાનમાં જે આતંકી સંગઠનોના 9 ઠેકાણો છે તે નિસ્ત નાબૂદ કરવામાં આવ્યા હતા અને સૌથી વધારે આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો હોય તે પ્રકારની વાત સામે આવી હતી, જેમાં આ મામલે ભારતીય સેના દ્વારા સ્ટેન્ડ ક્લિયર કરવામાં આવ્યું હતું કે જે આતંકી સંગઠનોના ઠેકાણા છે ત્યાં તેમણે કાર્યવાહી કરી છે। કોઈ પાકિસ્તાની સૈન્ય ઠેકાણા ઉપર કે કોઈ પાકિસ્તાનના રહેણાંક વિસ્તારોમાં કાર્યવાહી નથી થઈ, છતાં પણ પાકિસ્તાન છે તે બાજ ના હોય તેણે પોતાની કરતૂત બતાવવાની શરૂઆત કરીને આજે રાત્રિનો સમય 8 વાગ્યાનો સમય થયો અને તેણે હુમલો કરવાની શરૂઆત કરી। ખાસ કરીને ભારતના રહેણાંક વિસ્તારોમાં જમ્મુ કાશ્મીરની યુનિવર્સિટી હોય કે જમ્મુ કાશ્મીરના મેન હાઈવે હોય ત્યાં તેમણે ડ્રોન વરસાવવાની શરૂઆત કરી। સાથે એટલું જ નહીં, પૂંછ, કુપવાડા, બારામુલ્લા સહિતના વિસ્તારોમાં LOC ઉપર જબરજસ્ત અત્યારે ફાયરિંગ જોવા મળી રહ્યું છે। સામસામે ભારતીય સેના અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર થઈ રહી છે અને અત્યારે પરિસ્થિતિ ખૂબ જ તંગદિલી બની છે ને અત્યારે પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ ભારતીય સેનાના જવાનો છે તે ખડેપગે કામગીરી બોર્ડર ઉપર કરી રહ્યા છે। સાથે જ જે એક ભયનો વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે તેને પણ તમામ લોકોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અને પાકિસ્તાને જે કરતૂત કરી છે, જે પ્રકારે ભારત ઉપર હુમલાની ઘટનાને અંજામ આપ્યો છે, ત્યારે હવે પાકિસ્તાન પોતાની બરબાદી માટે તૈયાર રહે, કેમ કે તેને છંછેડવાનું કામ કર્યું છે ભારતને। ભારત તો ઈચ્છતો હતો કે શાંતિ સાથે, સલામતી સાથે આ વાતચીત થાય, ચર્ચા થાય, પરંતુ પાકિસ્તાન છે તેણે જે તેના ઈરાદાઓ બતાવ્યા છે તે તો પોતે કંગાળ છે, પરંતુ હવે તેને ભારતના કેટલાક વિસ્તારો છે તેને ટાર્ગેટ કરવાનું કામ કર્યું, સિવિલિયન્સ ઉપર હુમલો કરવાનો ડ્રોન વડે પ્રયાસ કર્યો। તે મામલે હવે જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પાકિસ્તાનના બરબાદીના દિવસોની હવે શરૂઆત થઈ છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા